ધોરણ 11 ચેપ્ટર 5 જેઈ નીટ અને ભાગ 6 અત્યાર સુધી જે આપણે વાત કરી એમાં ઘર્ષણ ઢાળવાળી સપાટી ઉપર જો કોઈ બ્લોક રાખવામાં આવે તો નીચે તરફ કયા બળના કારણે બળના કયા ઘટકના કારણે નીચે તરફ જશે તો કે mg sin θ લંબ બળ અલગ અલગ કેસમાં કેવા લેવા જોઈએ એ આપણે ચર્ચા કરી લીધી બરોબર છે ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય અને માત્ર ઘર્ષણ બળ પૂછેલું હોય તો શું લખવાનું છે આપણે એ ચર્ચા કરી લીધી હવે એને રિલેટેડ આપણે થોડા દાખલા જોઈશું બરોબર છે જે લાસ્ટ નીટમાં એમાં પૂછાયેલા હોય એને રિલેટેડ દાખલા આપણે જોઈએ ઉદાહરણ માનીને ચાલો કે તમને અહીંયા સ્પ્રિંગ આપેલી છે એમાં 3m જેટલો માસ લટકાવેલો છે અને અહીંયા m જેટલો માસ લટકાવેલો છે તમને એવું કહેવામાં આવે કે આ સંતુલિત પરિસ્થિતિ આપેલી છે જો આ દોરીને સંતુલિત પરિસ્થિતિમાંથી કટ કરવામાં આવે ને કાપવામાં આવે તો બંને દળોના પ્રવેગો શોધો ઓપ્શન્સ આપેલા હોય પણ જી ના સ્વરૂપમાં આપેલા હોય જોઈએ તો કે આ સંતુલનની પરિસ્થિતિ છે અને આ સ્પ્રિંગ છે સ્પ્રિંગનું સૂત્ર આવે F બરાબર -kx है ना माइनस के નું આવશે પુનઃસ્થાપક બળ હોય એનું આવશે આન્સર માં સમજો સ્પ્રિંગ આપેલી છે સ્પ્રિંગ માટે તમે આ એમ અહીંયા આટલી લંબાઈ સાથે કનેક્ટ કરો તમે ડાયરેક્ટ 4m લખો કે પછી આની વધારે લંબાઈ કનેક્ટ કરીને અહીંયા 2m m અને m લખો તો બી જવાબ આવવાનો છે સ્પ્રિંગ માટે નીચે ટોટલ જે દળ હશે એ જ લખવામાં આવે અને એ આપણે ગણતરી કરીને ચાલીએ કે 4m જેટલું છે m અને 3m સ્પ્રિંગની દ્રષ્ટિની વાત થાય છે બરોબર સંતુલનની પરિસ્થિતિમાં 4mg જેટલું બળ નીચે તરફ લાગતું હોય અને kx જેટલું બળ છે ઉપર તરફ લાગતું હોય તો સંતુલિત પરિસ્થિતિમાં નીચેની તરફ 4mg અને ઉપરની તરફ kx જેટલું બળ લાગતું હોય આ સંતુલનની પરિસ્થિતિ છે બરોબર તો m ઉપર માત્ર m દળ પર ચર્ચા કરવામાં આવે માત્ર 3m દળ માટે માત્ર 3m દળ માટે તમે જુઓ ને તો અહીંયા ઉપરની તરફ kx થી ખેંચાય છે નીચેની તરફ 3mg ખરેખર 3mg એટલે પોતાનું વજન બળ લાગતું હોય અને પ્લસ m વાળા ભાઈ ખરેખર લગાડે છે એ તો નોર્મલ પરિસ્થિતિ આ પ્રમાણે હોય જેવું તમે અહીંયા દોરી આને આ દોરી કાપશો એટલે શું થશે કે સ્પ્રિંગનો રિસ્ટોરિંગ ફોર્સ તો kx બરાબર 4mg જેટલું છે એટલે 3m ને 4mg થી ઉપર તરફ ખેંચશે આપણે આવું કરાય જો kx બરાબર છે ને હું આ પ્રમાણે 4mg હમણાં લખું છું કેટલા પ્રવેગથી એ ઉપર બટ ઓબ્વિયસ છે ને 3m ઉપર તરફ જશે અને જેવું આ કટ કરશો તો m છે નીચેની તરફ જશે પણ એ કેટલા ગુરુત્વ પ્રવેગથી જશે તો કે g જેટલા ગુરુત્વ પ્રવેગથી જશે m કેટલાથી ઉપર તરફ ખેંચાશે તો જેવું કટ કરશો એટલે m થી m સાથે તો કોઈ જ સંબંધ રહ્યો નહીં
તો ઉપર 4 mg થી આ ખેંચશે, આ નીચે જે છે એ 3 mg લાગે છે, તો ઉપર તરફ ખેંચશે. તો માનીને ચાલો કે 3m નો a ડેશ જેટલો પ્રવેગ છે. એ કેટલો હોય તો ઉપર તરફ કોણ ખેંચે છે કે તો કે 4mg ખેંચે છે. 4mg ખેંચે છે એમાંથી માઈનસ તો કે એનું વજન બળ તો નીચે જ લાગતું હોય કોઈ બી પરિસ્થિતિ હોય. 3mg નીચે તો માત્ર mg વધ્યું છે ને. 3m a dash is equal to g/3 જવાબ આવશે. એટલે 3m વાળા ભાઈ છે એ ઉપર તરફ આટલો પ્રવેગ અનુભવ કરશે અને ઉપર તરફ જશે, અને m વાળા ભાઈ જે છે એ ગુરુત્વ પ્રવેગ જે છે m દળનો પ્રવેગ એ ડબલ ડેશ લઈ લે એ કેટલો હશે g જેટલો. મુક્ત પતન જેવું થયું ને, જેવી દોરી કટ કરશે એવું મુક્ત પતન જેવું થયું. ઓકે, બીજો એક કેસ કન્સિડર કરીએ, है ना. चल ढाળવાળી સપાટી વાળું ઉદાહરણ લઈએ. થીટા આપેલો છે, આ ઘર્ષણ રહિત સપાટી છે, આ ઘર્ષણ વાળી સપાટી છે. એટલે ટોટલ જો હું લેન્થ l ગણું તો આ l/2 અને આ l/2. તમને એવું કીધેલું છે કે કોઈ m દળના પદાર્થને અહીંયાથી મુક્ત પતન કરાવવાનું. મુક્ત પતન એટલે છોડી દેવામાં આવે છે. વગરની સપાટી અડધામાં ડિવાઈડ કરેલી છે. કદાચ અડધામાં ડિવાઈડ ન બી કરેલી હોય અને બીજો કોઈ અંતરે ડિવાઈડ કરેલી હોય તો બી દાખલાની જે મેથડ છે મેથડ સેમ જ રહેશે. જેમ કે a બિંદુથી b બિંદુ સુધી પહોંચવા જે પણ કાર્ય થયું છે તે ઘર્ષણ બળ દ્વારા થયું હોય. તો કાર્ય કેટલું થયું હોય તો નોર્મલ ઇક્વેશન જો આપણે લગાડીશું a અને b ઉપર, તો અહીંયા આવીને 0 થઈ ગયો વેગ, પહેલા 0 હતો. તો એનો અર્થ એવો કે સ્થિતિ ઊર્જાનો જો હું તફાવત લઈને ચાલું તો પછી મને ધ્યાન આવે કે ભાઈ સ્થિતિ ઊર્જાનો તફાવત જેટલું જ અહીંયા ઊર્જા ખર્ચાઈ હશે. એ ઊર્જા જે ખર્ચાઈ એ ઊર્જા ઘર્ષણની વિરુદ્ધમાં ખર્ચાણી હશે. ઊર્જા કેટલી ખર્ચાય તો કે આપણને તો આ l આપેલું છે ટોટલ, હે ને. આને હું h ધારું છું તો સ્થિતિ ઊર્જા કેટલી હશે તો કે mgh, છે ને. -0 લખો ના લખો, h તો આપેલો નથી, મેં તો ધારેલો છે. તો h ને મારે l ના સ્વરૂપમાં લખવું પડે. h ને મારે l ના સ્વરૂપમાં લખવું હોય તો આ સામેની બાજુ છે આની અને આ કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ આવતો એવું sin θ નું ઇક્વેશન છે. એટલે હું લખી શકું mgl sin θ. h ને આપણે l sin θ ના સ્વરૂપમાં રજૂ કર્યું. કોણે કાર્ય કર્યું એટલે કે કોને ઊર્જાની ખપત કરી તો ફ્રિક્શનલ ફોર્સે ખપત કરી. એ બળ કેટલા સુધી લાગ્યું તો એ અડધા સુધી જ લાગ્યું. તો જેટલી લેન્થ ઉપર એ લાગતું હોય તો આ ઊર્જાનું સ્વરૂપ છે. ઊર્જા એટલે કાર્ય અને કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર. તો સ્થાનાંતર થયું છે l/2 જેટલું. f ની કિંમત મૂકીએ μ mg cos θ l/2 ll નીકળી જશે. mg કેન્સલ થઈ જશે. μ બરાબર tan θ 2 એના મલ્ટીપ્લાયમાં એટલે 2 tan θ એવો જવાબ આવશે. ફરી દાખલો હું તમને સમજાવી દઉં.
તમને એવું પૂછેલું હતું કે અડધામાં ઘર્ષણ વાળી સપાટી છે, અડધામાં ઘર્ષણ રહિત સપાટી છે, ઉપરથી મુક્ત કરીએ ત્યારે વેગ 0 હતો, નીચે આવે ત્યારે વેગ છે પછી 0 થઈ જાય, એવું આપેલું છે આ પરિસ્થિતિ. અને પૂછેલું છે કે ભાઈ મ્યુ અને થીટા વચ્ચે નીચેનામાંથી કયા સંબંધ છે સાચા છે. તો એટ ધ એન્ડ તમારે મ્યુ અને ટેન થીટા એટલે થીટા વચ્ચે સંબંધ મેળવવો પડે. સૌથી સરળતાથી આ રીતે સંબંધ મળે. તમે આ જ દાખલો બળથી બી ગણી શકતા હતા, પરંતુ એમાં જે અહીંયા આટલો પ્રવેગ જોઈએ ને, એ પ્રવેગ શોધવામાં થોડું એ દાખલાની લેન્થ વધી જાય. એના કરતાં બહુ સરળતાથી થઈ જશે. એનર્જી કન્ઝર્વેશન ઉપર આપણે દાખલો ગણેલો છે કે અહીંયા જે ઉર્જા હતી ને અહીંયા ઉર્જા હતી એનો તફાવત લીધો. ઓકે, બરોબર છે. અને એ ઉર્જા ક્યાં ખર્ચાઈ? તો કે ઘર્ષણ બળમાં ખર્ચાઈ. તો જે ઉર્જા છે ઉર્જાના સ્વરૂપમાં લખું તો બળ ગુણાકારમાં સ્થાનાંતર. અને સ્થાનાંતર જ્યાં સુધી ઘર્ષણ બળ લાગ્યું એટલું જ લખવાનું હોય તો એટલું. પ્રશ્નમાં કોઈ વખત L/4 બોલે તો L/4 જેટલું આવે છે ને, તો પછી એ 4 અહીંયા આવી જાય, 4 tan θ જવાબ આવે. જો અહીંયા L/4 જેટલું રાખીએ આપેલું હોય તો ની વાત થાય છે, બરોબર. એના પછી ત્રીજો એક્ઝામ્પલ કન્સિડર કરીએ આપણે. ત્રીજો એક્ઝામ્પલ છે હોટ ફેવરેટ છે. આઈ થિંક ઘણા લોકોએ આવા કિસ્સાઓ સાંભળેલા હશે કે એક દોરી પર કોઈ વાંદરો ચડતો હોય, બરોબર, તો એ મેક્સિમમ કેટલા પ્રવેગથી એ ચડી શકે કે દોરી તૂટે નહીં, બરોબર છે. થઈ ગયું છે. ફરી પ્રશ્ન બોલું છું કે દોરી પર 25 kg થી વધારે વજન લટકાવતા તે તૂટી જાય છે, હે ને? આવું કીધેલું છે. એ જ દોરી પર 20 kg નો વાંદરો, એ જ દોરી પર મંકી 20 kg નો વાંદરો મેક્સિમમ કેટલા પ્રવેગથી ઉપર ચડી શકશે, આવું પૂછેલું છે. જોઈએ, સિમ્પલ છે. થોડું જો તમે કલ્પના કરો તો તમને વધારે સરળ થઈ જશે આ MCQ. જ્યારે બી તમે ટીવી પર કે પછી ખુદ તમે કોઈ દોરી પર ચડવાનો પ્રયત્ન કરો, હે ને, એટલે એવું નથી કે વાંદરા જેવી ફિલિંગ આવે, પરંતુ સૈનિક તમે જુઓ ને ટીવી પર, સૈનિકો હોય એ દોરડા પર ગાંઠો બાંધેલી હોય અને ગાંઠ પર એમનું પોતાનું વજન રાખી અને આવી રીતે એને નીચે પુશ કરે ને પોતાની બોડીને ઉપર, હે ને, અને આમ નીચે ઉપર એવી રીતે પુશ કરે, હે ને. એટલે તણાવ દોરીને તમે નીચે ખેંચ્યું પણ તમે ક્યાં પુશ થયા? ઉપરની તરફ, બરોબર છે. આટલું મગજમાં રાખજો. દાખલો થોડો સરળ થઈ જશે. જો તો કે દોરી લટકાડેલી છે, હે ને, વાંદરો માનીને ચાલો કે આ બોક્સની અંદર છે, બોક્સની અંદર દોરી ખેંચે એટલે બોક્સ આખું ઉપર જાય, ખુદ બી ઉપર જાય. સમજો, વાંદરો પહેલા તો કંઈ જ ન કરતો હોત અને લટકેલો હોત, અને વાંદરો કંઈ જ ના કરે અને લટકેલો હોય તો દોરીમાં કેટલો તણાવ ઉત્પન્ન થાય? જો વાંદરો માત્ર લટકેલો હોય તો T બરાબર mg જેટલું, હે ને. કોઈ કેમ તમે દળ લટકાડો, કારણ કે 25 kg સુધી છે સહન કરી શકે છે. તો 20 એટલે 200 ન્યૂટન જેટલું એના ઉપર તણાવ બળ લાગતું હોય. સ્થિર પરિસ્થિતિમાં સમજાવવા માટે આ કરું છું, તમારે ગણતરીમાં હેલ્પ કરશે કે નહીં એ પછી વાત. T max મેક્સિમમ 25 kg સુધી એ વજન સહન કરી શકે છે, એટલે m' g 25 અને g બરાબર 10 એટલે 250 ન્યૂટન મેક્સિમમ છે.
આનાથી વધારે બળ લાગે એટલે ઉપર તરફ વાંદરો જતો હોય તો ઉપર જવા તમે બોડી ઉપર કરી એના માટે તણાવમાં વધારો કરવો પડે. દોરીને તમે નીચે ધકેલો ત્યારે બોડી ઉપરની તરફ પુશ થાય. બરોબર છે? તો નોર્મલ પરિસ્થિતિમાં બી 200 ન્યૂટન બળ તો લાગે જ છે. હવે તો ભાઈ ઉપર જાય છે એ એક્સેલરેશન થી. ધારો કે એ પ્રવેગથી ઉપર તરફ જાય છે હે ને, તો પેલા પોતાનું વજન બળ નીચે લાગતું હતું એના કારણે 200 ન્યૂટનનો તણાવ તો હતો જ, પ્લસ એ દોરીને આમ નીચે ખેંચીને પછી ઉપર જાય છે હે ને, નીચે ખેંચવાના કારણે ઉપર જાય છે. તો એમાં વધારો થશે તો હું ટી મેક્સ જેટલું જે છે એમાં હવે ગ્રેવિટેશનલ હું આ રીતે એડ કરીશ. હે ને, તમે સરખી રીતે વિચારજો. ઘણા લોકોને હજી પ્રોબ્લેમ થતી હોય આવા કેસીસમાં, નોર્મલ કેસીસમાં, કે સર ગુરુત્વ પ્રવેગ નીચે લાગે છે, વાંદરો એ પ્રવેગથી ઉપર જાય છે, બંને વિરુદ્ધ છે, તમે સરવાળો કરો છો યાર. તો સિમ્પલ કેસ, જો માત્ર વાંદરો લટકેલો હોય તો બી 200 ન્યૂટન જેટલો તણાવ તો આમાં ઉપરની સાઈડ ઉત્પન્ન થતો જ તો. પછી ઉપર જવું છે તો ઉપર જવા તમે દોરીને તો નીચે જ ખેંચશો એટલે 200 કરતા વધારો જ થશે એમાં, હે ને. તો વધીને હું એવું ધારું કે એ જેટલું જ પ્રવેગ ઉત્પન્ન થતો હશે તો એ જી ની દિશામાં જ થતો હોય ને. હું આમ હા એ જાય છે ઉપર, પરંતુ હું તો આમ નીચેની તરફ એમાં બળ લગાડું છું એટલે જી ની દિશામાં, એટલે હું સરવાળો કરું છું બેટા. હે સિમ્પલ છે. 250 20 વાળા ભાઈ, 10 વાળા ભાઈ અને 3 આપણે અહીંયા કેન્સલ કરી દઈએ. બરોબર છે? 25 ના છેદમાં 25 ત્યાં રાખો, 20 પ્લસ 2a 5 ના છેદમાં 2 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી વધારે પ્રવેગથી એ વાંદરો આ દોરી પર જઈ શકતો નથી. આ બહુ સિમ્પલ કેસ છે, આ ધ્યાન રાખજો, પણ કન્સેપ્ચ્યુઅલી બહુ સરસ છે. હજી આ દાખલાને જો અઘરો કરવો હોય તો એવું કે બે વાંદરા લટકેલા છે, એક વાંદરો દોરી સાથે અને બીજો વાંદરો પહેલા વાંદરાની પૂંછડી પર લટકેલો છે. હવે બીજા વાંદરાને ઉપર તરફ જવું હોય તો પહેલા વાંદરા કરતા કેટલા વધારે પ્રવેગથી ઉપર ચડવું પડે. થોડો અઘરો થઈ જાય, પરંતુ એ બી આ જ મેથડથી તમે ગણી શકો, પણ ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવા પડે. બરોબર? બીજો કેસ લઈએ. તમને એવું પૂછેલું છે કે કોઈ કણ જેમનું સ્થાન જે છે એમનું સદિશ આ રીતે આપેલું છે, cos ઓમેગા ટી આઈ કેપ sin ઓમેગા ટી જે કેપ. સ્થાન સદિશ આ રીતે આપેલો છે. ઓપ્શન આ, એમનો વેગ જે છે એ ને સમાંતર હશે અને r ને લંબ દિશામાં હશે. બીજો ઓપ્શન આપેલો છે, એનો વેગ પરપેન્ડિક્યુલર ટુ a હશે અને r ને લંબ હશે. ઓપ્શન સી, v r એ એકબીજાને લંબ હોય. ત્રીજો ઓપ્શન, v પરપેન્ડિક્યુલર છે a ને, એ r ની દિશામાં છે. આ ચારમાંથી કયું સેન્ટેન્સ જે છે એ સાચું છે? અને ગતિ માટેનું જે ગતિપથનું સમીકરણ આપેલું છે r
વેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos ઓમેગા t i કેપ પ્લસ sin ઓમેગા t j કેપ એ પ્રમાણે આપેલું છે. ઓકે, આ તમે જો સરખી રીતે જુઓ, ધ્યાનથી જુઓ તો તમને બંને બાજુ જો સ્ક્વેર કરવામાં આવે, હે ને, બંને બાજુ સ્ક્વેર કરવામાં આવે, કાં તો તમે આ રીતે બી જોઈ શકો, જો સરળ છે. જુઓ, cos ફંક્શન છે x અક્ષને ખરેખર રજૂ કરે, કેવી રીતે પછી વાત છે, પણ હમણાં આટલું યાદ રાખો. y જે છે sin છે y અક્ષને રજૂ કરે છે, તો આપણે આવું લખી શકીએ કે x i કેપ પ્લસ y j કેપ. એને સરળતા માટે કરું છું, x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ 2xy cos 90. ઓમની sin અને cos વચ્ચે 90 નો ખૂણો હોય એટલે તો ખબર પડે ને આપણને. તો આ સમીકરણ આવું થઈ જાય. જે આ સમીકરણ છે વર્તુળનું સમીકરણ છે, હે ને, વર્તુળનું સમીકરણ છે. વર્તુળમાં ત્રિજ્યા કેટલી? તો કે એ r, બરોબર છે. હવે જુઓ, આમાં ઓમેગા છે ને અચળ તમને ઓલરેડી કીધેલું છે પ્રશ્નની અંદર. ઓમેગા અચળ છે એવું કીધેલું છે. ઓમેગા બરાબર અચળ એવું ઓલરેડી કીધેલું છે. આમાંથી કયું સાચું? તો જો ઓમેગા અચળ હોય બેટા તો એ યુનિફોર્મ સર્ક્યુલર મોશન એટલે ચાક ગતિ કરે છે, હે ને, પરંતુ ઓમેગા કેવો છે? નિયમિત ચાક ગતિ કરી રહ્યું છે. નિયમિત ચાક ગતિ કરતું હોય એમાં જે વેગની દિશા જે છે એ દરેક બિંદુએ સ્પર્શકની દિશામાં હોય, આ રીતે, હે ને. બળ કયું લાગતું હોય? તો કેન્દ્રગામી બળ લાગતું હોય, એટલે આ રીતે કેન્દ્રગામી બળ લાગતું હોય, સેન્ટ્રીપિટલ એક્સેલરેશન. એટલે VAC ને લંબ રૂપે છે અને r ની દિશામાં છે. VA ને લંબ રૂપે એટલે B ઓપ્શન ને D ઓપ્શન આવે, પણ અહીંયા એ r ને લંબ છે, પણ જ્યારે AC જે છે એ r ને અહીંયા r ની દિશામાં છે એટલે એને સમાંતર છે. તમારો D ઓપ્શન મેચ થાય આ પરિસ્થિતિમાં. ફરી બોલું છું, તમને સમીકરણ જોઈને ખબર પડવી જોઈએ કે ગતિ છે કેવી થાય છે. અધરવાઇઝ આ જ દાખલો છે ખૂબ જ મોટો થઈ શકે, બરોબર છે. એ પ્રમાણે બી જવાબ આવે. જવાબ આ જ આવશે કે V છે એ થી પરપેન્ડિક્યુલર છે અને એ છે r ની દિશામાં છે. તમે ગાણિતિક રીતે પણ મેળવી શકો, પરંતુ એમાં આઈ થિંક બોર્ડ પૂરેપૂરું કવર થઈ જાય ત્યાં સુધી તમારે ગણતરી કર્યા બાદ તમારો જવાબ આવે, પરંતુ આ એનાથી પણ સહેલી રીત આપેલી છે. ઓકે, એના પછી એકાદ એક્ઝામ્પલ કન્સિડર કરીએ. થોડું સરળ કરીએ. જુઓ, તમને એવું કીધેલું છે કે કોઈ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરી રહ્યો છે પાર્ટિકલ, બરોબર. અહીંયા જડિત કરેલું છે, દોરી બાંધેલી છે, અને અહીંયા આ પદાર્થ પાર્ટિકલ છે યુનિફોર્મ નિયમિત ચક્રાકાર ગતિ, વર્તુળાકાર ગતિ કરી રહ્યું છે. ત્રિજ્યા છે r છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ વિશે તમે શું કહી શકો? શું એ mv²/r બરાબર હોય? T minus mv²/r is equal to mg બરાબર હોય. બાય ધ વે, જે આ ગતિ જે છે
એ સમક્ષિતિજ સમતલ પર થઈ રહી છે. t બરાબર t ગ્રેટર ધેન mv²/r બરાબર હોય કે mv²/r ગ્રેટર ધેન t હોય. આટલા ઓપ્શન્સ આપેલા છે. આમાંથી કયો ઓપ્શન જે છે એ નિયમિત વર્તુળાકાર ગતિ માટે પોસિબલ છે? તો નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે તો તમે વિચારજો. આ દાખલો સ્વાધ્યાયમાં પણ આઈ થિંક આપેલું છે તમને, પણ અહીંયા મેં અલગથી એટલે કન્સિડર કર્યો કારણ કે ઘણા લોકો ઇમેજિન ના કરતા હોય. ઘણા લોકો એવું બી ઘણાને પ્રશ્ન થતો હોય કે સર જુઓ કે તમે એવું કીધેલું કે દોરીનું તણાવ બળ જે બાજુ પુલી હોય કાં તો જે બાજુ જડિત કરેલું હોય એ બાજુ દર્શાવો. એટલે હું દોરીનું તણાવ બળ તો આમ દર્શાવીશ. ઓકે ઓકે. કેન્દ્રગામી બળનું આ સૂત્ર છે. કેન્દ્રગામી બળનું mv²/r સૂત્ર છે. તો કેન્દ્રગામી બળ છે કેન્દ્ર બાજુ હોય તો મારે mv²/r આમ દર્શાવવું જોઈએ, હે ને? mv²/r ઉપર દર્શાવવું જોઈએ. પરંતુ જો સમજ, આપણે એને કેન્દ્રગામી બળ કહીએ છીએ, પણ સરખું વિચાર. એક દોરી લીધી, વિચારવાનું છે ખાલી. એક દોરી લીધી, એનો એક છેડો તે પકડી રાખ્યો છે. નીચેની તરફ એક માસ છે. એ માસને તું આવી રીતે આમ ફેરવશો, હે ને? ફેરવતા એ સર્કલ બળ જેમ તું વધારે જોરથી ફેરવીશ એમ સર્કલ મોટું થતું જશે. પછી તું આમ બી ફેરવી શકે ને, આમ ફેરવી શકે. હવે સરખું વિચાર કે જો એક હદ બાદ એ પદાર્થ ગતિ કરતો 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 દોરી તૂટી જાય તો જ્યારે દોરી તૂટશે એ કઈ બાજુ જશે? આમ તું જ્યારે આમાં ફેરવતો હો, દોરી તૂટી તો એ પદાર્થ ગતિ કરીને બહારની સાઈડ જશે કે ગતિ કરતો કરતો તારા હાથ બાજુ કે તારા મોઢા બાજુ આવશે? તો સિમ્પલ વસ્તુ છે કે સર જે બી સર્કલ એટલે અહીંયા છૂટે તો આમ, અહીંયા છૂટે તો આમ, અહીંયા છૂટે તો આમ, સ્પર્શકની દિશામાં પથ્થર જાય. શા માટે સ્પર્શકની દિશામાં પથ્થર ગયો? એટલે કયું બળ ત્યાં સ્પર્શકની દિશામાં, જે તમે સર્કલ ઇમેજિન કરો છો એ દિશામાં ગયું? કેના કારણે? તો બહારની સાઈડ બેટા જે આ તમે કેન્દ્રગામી બોલો ને એટલું જ કેન્દ્ર ત્યાગી બળ, સમાન મૂલ્યનું કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય. એટલે આ જે mv²/r નો જે આ એરો છે ને બેટા એ તમારે નીચે તરફ, નીચે ના બોલાય, આની વિરુદ્ધ તરફ કરવાનો આવે. બરોબર છે? આમની વિરુદ્ધ તરફ આ જ્યાં જાય છે એ તરફ તમારે એરો કરવાનો આવે આમના માટે. હવે નિયમિત ગતિ કરે છે, નિયમિત કરે છે એટલે અંદર તરફનું ને બહાર તરફનું બળ છે સમાન લાગવું જોઈએ. સમાન લાગતું હોય તો t બરાબર mv²/r જ તમારો સાચો જવાબ બને. ફરી બોલું છું, ઘણાને શંકા હોય કે સર કેન્દ્રગામી બળ છે અંદર તરફ હોવું જોઈએ કારણ કે કેન્દ્રગામી છે, પણ બેટા કેન્દ્ર ત્યાગી બળ જ એટલું જ હોય. કેન્દ્ર ત્યાગી બળ એટલું હોય એના કારણે જે પથ્થર બહાર તરફ જાય છે, હે ને? આપણે સમક્ષિતિજ સમતલ લીધેલું છે કે તો તમે ઇમેજિન કરી શકો જેવું દોરી તૂટશે કાં તો તમે મૂકશો તો બહારની તરફ જશે. જો બંને બળો હું અંદરની તરફ બતાવું તો એવું થવું જોઈએ કે પથ્થર છે અંદર તરફ આવે, જ્યારે એવું થતું નથી. એનો અર્થ એવો કે એક બળ બહારની સાઈડે બી એવું જ લાગે છે અને જો એ પથ્થર નિયમિત ગતિ કરતો હોય તો અંદર અને બહારના બળો મેચ થવા જોઈએ. તમારો જવાબ આવે t બરાબર mv²/r. એનો કન્સેપ્ટ થોડો ધ્યાનમાં રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. જો આવા દાખલા પણ પૂછાયેલા છે. એક બુલેટ હોય, હે ને? ગોળી હોય 10 ગ્રામની ગોળી હોય.
એને v બરાબર 400 મીટર પર સેકન્ડના વેગથી એને કોઈ બ્લોક જે 20 kg નો છે એમાં અંદર દાખલ કરવામાં આવે. એ બ્લોક ની અંદર ગોળી ફસવાના કારણે બ્લોકને ધક્કો લાગે. એ દોરીથી બાંધેલો છે, દોરીની લંબાઈ છે 5 મીટર છે. તમને વર્ણન અહીંયા કરી દઉં છું, એટલે આકૃતિ અહીંયા ડ્રો કરી દઉં છું. ગોળી છે એને v બરાબર 400 મીટર પર સેકન્ડ થી બ્લોક તરફ જઈ રહી છે. બ્લોક કેપિટલ M વાળા ભાઈ છે, એ જોડેલા છે ક્યાંક દોરીથી. દોરીની લંબાઈ 5 છે. અંદર ધક્કો લાગવાના કારણે, ગોળીથી ધક્કો લાગવાના કારણે રકમમાં કીધેલું છે કે એ 30 સેન્ટીમીટર જેટલું ઊંચાઈ પ્રાપ્ત કરે છે. 30 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ડેટા લખીએ આપણે. તો બ્લોકમાંથી જ્યારે ગોળી બહાર નીકળશે ત્યારે એનો વેગ કેટલો? બ્લોકમાંથી જ્યારે ગોળી બહાર નીકળશે ત્યારે એનો વેગ કેટલો? ફરી દાખલાનું વર્ણન કરી દઉં. ગોળી છે 10 ગ્રામની, 400 મીટર પર સેકન્ડથી ગનમાંથી છોડવામાં આવે. તો એક લાકડાના બ્લોક તરફ છોડવામાં આવે છે. લાકડાની બ્લોક છે L બરાબર 5 મીટર લંબાઈ સાથે બંધાયેલું છે. અને જેવી ગોળીનો ધક્કો એને લાગે છે, ગોળી એની અંદર જાય છે, એ ઉછળીને 30 સેન્ટીમીટર ઉપર જાય છે. ત્યાં જઈને એનો વેગ કેવો થઈ જાય? 0. એ જ પરિસ્થિતિમાં ગોળી છે ત્યાંથી બહાર નીકળે, તો બહાર નીકળશે ત્યારે એનો વેગ કેટલો હશે એવું તમને પૂછેલું છે. ઓકે, જુઓ ભાઈ, આપણે વેગમાન સંરક્ષણના નિયમનું અહીંયા ઉપયોગ લઈશું. તો તમે એવું પૂછશો કે સર તો ગોખવું પડે કે જો ભાઈ આવી પરિસ્થિતિ હોય તો વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરવું. પરંતુ બેટા ગોખવાની જરૂર નથી, અલગથી યાદ રાખવાની આમાં જરૂર નથી. તમે ઊર્જા સંરક્ષણનું પાલન લઈને પણ કરશો, કાં તો વેગમાન સંરક્ષણનું પાલન લઈને કરશો, દાખલો તમારાથી તો બી થવાનો જ છે. જો તંત્ર પર બાહ્ય અલગ તંત્ર એટલે બ્લોક પ્લસ ગોળી, એને તંત્ર કહેવાય. તંત્રમાંથી બહારથી કોઈ બળ નથી લાગતું એટલે વેગમાન સંરક્ષણનું પાલન થતું હોય. બટ ઓબ્વિયસ છે, ઘણી બધી પ્રેક્ટિસ કરો એટલે તમને યાદ આવી જ જાય કે સર આવું કહેવા માંગે છે અને આમાં આ જ ઉપયોગ થશે. આ જ પરિસ્થિતિમાં વેગમાન સંરક્ષણનો જ ઉપયોગ થશે. ચાલો એનો આન્સર જોઈ લઈએ. તો PI है ना, બિફોર અને આફ્ટર લખીએ એટલે બિફોર પ્રક્રિયા પહેલા, પ્રક્રિયા શું? ગોળી અંદર જવાની. આફ્ટર હે ને, પ્રક્રિયા અંદર ગયા પછીની વાત. પહેલા બિફોર આ બંને અલગ અલગ હતા. આ ભાઈનું વજન હતું m, પણ વેગ હતો 0, એટલે આ ભાઈનું 0 થઈ જાય. બીજું છોટું m ગોળી, એનો વેગ છે આપણી પાસે 400 હે ને. તો છોટું m ગોળી 10 ગ્રામની છે એટલે નીચે બીજા 100 આવશે. 1/100 kgમાં આ 400 આ ગયા, આ તો 0 જ છે બરોબર. 0 ઇઝ ઇક્વલ આફ્ટર ગોળી તો બહાર નીકળી જાય છે બેટા હે ને. તો આને કંઈક વેગ પ્રાપ્ત કર્યો હશે અને ગોળીએ બી કંઈક વેગ પ્રાપ્ત કર્યો હશે. આપણે બંને લખીએ. માનીને ચાલ કે v ડેશ, અહીંયા ડબલ ડેશ કરી દઉં છું. આ ભાઈએ v ડેશ વેગ પ્રાપ્ત કર્યો અને ગોળીએ v ડબલ ડેશ વેગ પ્રાપ્ત કર્યો. આ બાજુ તો 4 જવાબ આવ્યો. m બરાબર શું છે? તો કે 20 છે, તો કે v ડેશ. આ બાજુ
તો કે 1/100 વી ડબલ ડેશ. તો હવે અજ્ઞાત કોણ છે? વી ડેશ છે. વી ડેશ જો મને મળે તો વી ડબલ ડેશ મને મળી જવાનું છે. એના માટે કયા ડેટાનો તમે ઉપયોગ કરી શકો? તો કે આ રહ્યું 30 સેન્ટીમીટર જેટલું ઉપર ગયું, એનો અર્થ એવો થાય કે બ્લોકને ગતિ ઊર્જા જે બી મળી એને અહીંયા ઉપર આવવામાં ખર્ચી દીધી, એટલે mgh. mm કેન્સલ થાય, h એટલે વેગ બરાબર 2gh આવે હે ને. આ રીતે કરીએ તો આ નીકળી જશે. h કેટલી હાઈટ એને ઉપર તરફ પ્રાપ્ત કરી? તો 30 સેન્ટીમીટર એટલે 0.3. 3/10 g બરાબર 10/2. કઈ કેવું રાખીએ? અહીંયા 20 કરી દઈએ, કારણ ગણતરીમાં સરળતા રહેશે હે ને. 2 ને 2 4 ફરી, તો કે જે વી ડેશ હતો આપણો વી ડેશ હે ને, એને 2 મીટર પર સેકન્ડ આપણો આ જવાબ આવે. 2 મીટર પર સેકન્ડ જો આ સમીકરણમાં રાખવામાં આવે તો આમાં 40 જવાબ આવશે. આ 4 વી ડેશ ને 20 40 વી ડબલ ડેશ છેદમાં 100. હવે જોઈએ -4 વી ડબલ ડેશ માઇનસ આવી જશે અહીંયા 400 3600 માઇનસ ડબલ ડેશ આવશે મીટર પર સેકન્ડ. બરોબર. ફરી તો આપણે અહીંયા વેગમાન સંરક્ષણનું પાલન લીધું, અહીંયા આપણે ઊર્જા સંરક્ષણનું પાલન લીધું અને આપણને આપણો જવાબ મળ્યો. જ્યારે એ ગોળી નીકળશે બહાર ત્યારે સીધી રેખામાં નીકળશે, એ પછી અહીંયાથી જ ધક્કો દઈને આ બ્લોક ઉપર ગયો હોય ને એ નીકળી હોય તો બી આમ જ આવી જ ગણતરી થાય. અહીંયાથી તમે ઇમેજિન કરો કે પછી નીકળી તો બી એ જ ગણતરી થાય. બરાબર. એક્સ અક્ષને સમાંતર જ જાય છે તો આ પ્રકારનો જવાબ આવે. બરોબર. ભાગ નંબર 6 માં આટલું જ રાખો.